guys, welcome back to my new vlog. એન્ડ અમે આજે આવ્યા છીએ બ્લુ સ્પ્રિંગ વોટર, જે ન્યૂઝીલેન્ડનું એટલું ચોખ્ખું પાણી છે જેમાંથી 70% પીવાનું પાણી આખા ન્યૂઝીલેન્ડમાં આ નદીમાંથી જ જાય છે. અને બ્લુ સ્પ્રિંગ એટલે બ્લુ કલરના લીધે એને બ્લુ સ્પ્રિંગ વોટર કહેવાય છે. તો તમને બતાવું નજારો બધો. આજે તડકો સારો નીકળ્યો છે એટલે આટલું પબ્લિક છે. બિકોઝ આ પાણી ત્યારે જ દેખાય છે બ્લુ કલરનું, જ્યારે સરખો તડકો નીકળેલો હોય ને ત્યારે. સો જો નજારો અને પબ્લિક બી છે સાથે એટલું. જો ગાઈસ, આ રસ્તો છે, અમે ધીરે ધીરે જઈએ છીએ એ બ્લુ સ્પ્રિંગ બાજુ. જેવું કે તમે જોઈ શકો છો, જો અત્યારથી તે હજી પહોંચ્યા નથી, પણ આ જે બ્લુ કલર દેખાય છે થોડોક, અને હવે અમે હજી થોડાક નજીક જઈએ છીએ. આખો ટ્રેક છે, ટ્રેક આખો કમ્પ્લીટ કરીને જવાનું છે ત્યાં સુધી. બ્લુ વોટર, બ્લુ વોટર. ચાલો કન્ટિન્યુ રાખો ટ્રેક, હજી દૂર જવાનું છે આપણે. ટ્રેક જ મસ્ત છે ગાઈસ. અમે ફાઇનલી બ્લુ સ્પ્રિંગ વોટરે પહોંચી ગયા છીએ. તો ચાલો તમને બ્લુ સ્પ્રિંગ વોટર બતાવું. જો કેટલું ક્લિયર પાણી છે, આખું નીચે બી દેખાય છે બધું. અને સામે બી હજી ટ્રેક છે, પણ હવે ત્યાં ખબર નહીં હવે ત્યાં જઈએ કે નહીં, કારણ કે જે જોવાનું છે એ તો જોઈ લીધું. પણ જો પાણી તમે સ્પ્રિંગ વોટર છે, અને અહીંયા જ તે ઉપર જવાનો રસ્તો છે. તો ત્યાંથી વધારે વ્યૂ સારો આવશે, તો જોઈએ હવે કેવો વ્યૂ આવે છે. ચડીએ છે ઉપર. આ તો સેમ વ્યૂ છે, ક્યાં ફરક है भाई? તો ગાઈસ, અમે પાછા આગળના ટ્રેક ઉપર આવી ગયા છીએ, જે આ નદીની એક્ઝેક્ટ બાજુમાંથી થઈને જાય છે. તો જોઈએ આગળ બીજા કેવા વ્યૂ મળે. તો ગાઈસ, પાણી જુઓ ખાલી, કેટલું ક્લિયર પાણી છે. બ્લુ શેડ, ક્લિયર વોટર. એક્ઝેક્ટ બધું ક્લિયર કટ દેખાય છે, બધું એટલું ક્લિયર પાણી છે. અને આ નજારો, બ્લુ કલર વધી ગયો. જેમ જેમ આગળ જાય છે એમ બ્લુ કલર વધતો જાય છે. તો અમે કન્ટિન્યુ કરીએ છીએ ટ્રેકમાં. જાતા જ જાય છે, ખબર નહીં ક્યાં જાય છે. હાલતા હલાઈ ગયું છે, પણ હવે ખબર નથી પડતી હવે ક્યાં જવું. જો આવો તો ટ્રેક છે ગાઈસ. જો ગાઈસ, આવો તો ટ્રેક છે. કેટલી શાંતિ છે, કેટલી શાંતિ. જોવો તો ખરા, આટલી શાંતિ, અને બાજુમાં પાણીનો અવાજ આવે છે. ગાઈસ, બ્લુ વોટર, અગેન બ્લુ વોટર. કેટલું મસ્ત પાણી છે, અને ટ્રેક સાથે બી ચાલુ જ છે. અમે હજી જઈએ છીએ ટ્રેક ઉપર, જાતા જ જઈએ છીએ. ખબર નહીં ક્યારે પૂરો થશે, પણ વર્થ છે. જો બાજુમાંથી આવું પાણી વહેવું જતું હોય, અને અમે અહીંયા આ શું કરે છે? ઇલેક્ટ્રિસિટી જનરેટ. શું વાત કરે?
ગાઈજીસ ચાલુ ટ્રેક એક બેસવાનો પોઈન્ટ આવ્યો છે, અને આવો પોઈન્ટ હોય તો બેસવાની બી કેવી મજા આવે. હા 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 હા, બેસો બેસો, અહીંયા બેસો. બ્લુ વોટર, બધા બેઠા છે મસ્ત. તો પાછા અમે આગળ ટ્રેકમાં નીકળી પડ્યા છીએ. પણ મજા આવે છે. જે વ્યૂ છે આજે તો હાલીને બતાવવાનું. જે વ્યૂ છે ચાલવાની મજા જ આવે. આવો વ્યૂ હોય તો કોને ચાલવાની મજા ન આવે. મસ્ત એકદમ. Guys, suggest everyone to come New Zealand. Come New Zealand. New Zealand is a heaven. આવો માહોલ અને આવો ટ્રેક હોય ન્યુઝીલેન્ડમાં તો ચાલવાની મજા કોને ન આવે. તમે જોવો તો ખરા, આખી ફ્રેમ જોવો તમે, જે આ કુદરતનો નજારો જોવો, આ ટ્રેક જોવો, પાણી જોવો, બ્લુ સ્પ્રિંગ વોટર, અને પાછળ જોવો ભૂરી આવે છે ખુલ્લા કપડે. સ્ટોપ. તો ગાઈઝ એમાં એવું હતું કે હું બ્લોગ ઉતારતો હતો ને, તો ભૂરિયાને મારા બ્લોગમાં આવવાનું મન થયું, તો એ લોકો પાછળ આવીને ઊભા રહી ગયા હતા. તો એની ઉપર દયા કરીને મેં થોડુંક એને બી સાથે મારી ફ્રેમમાં લઈ લીધા. બાકી તો તમને ખબર જ છે તમારા ભાઈની એરા ગેરાને કોઈને બ્લોગમાં લેતો નથી, પણ હવે ભૂર્યો હતો તો મેં કીધું વાંધો નહીં ચાલો. બરોબર ને મિતભાઈ? બરોબર. બાકી નજારો તો તમે આખા બ્લોગમાં જોતા જ આવો છો કે કેવા કેવા નજારામાંથી અમે ચાલ્યા જઈએ છીએ. જો ખાલી હારા હારા નજારામાં હાલવાથી કાંઈ થાય નહીં. હવે બહુ તરસ લાગી છે, પણ અમે પાણીની બોટલ ગાડીમાં જ ભૂલી ગયા છીએ, પણ તોય અમે હાલ્યા જ જઈએ છીએ. બહુ તરસ લાગી છે. પણ જો ઈચ્છા તો થાય છે કે પાણી પીવાનું જ છે, તો આમાંથી જ લઈને પી લેવી. તો ફાઇનલી ગાઈસ 1 કલાક હાલ્યા પછી અમને રિયલાઇઝ થયું કે હવે પાછા વળી જવાય, કારણ કે આ ટ્રેક તો પૂરો થવાનો જ નથી. તો અમે ફાઇનલી હવે પાછા જ આવ્યા છીએ. અરે મિતભાઈ ચાલો, હવે જવું નથી? ચાલો ચાલો. ઉતરતી વખતે તો આ બહુ સારું લાગતું હતું, પણ હવે ચડાતું નથી. થાકી ગયા છે. જો હવે કોટો ઉતરી ગયો ગાઈસ. બહુ બ્લુ વોટર જોઈ લીધું. હવે કોક અમને ઉચકી લ્યો અને ગાડી સુધી મૂકી જાઓ. વ્હાઈટ વોટર આપો. હવે મારે વ્હાઈટ વોટર જોઈએ છીએ. ઓ ભાઈ, અમે હાલતા હાલતા થાકી ગયા છીએ, તો થાક ખાવા ઊભા રહ્યા છીએ. આમ કર. હા, થાકી ગયા છીએ ગાઈસ, એટલે જ ઊભા છીએ. બાકી વ્યૂ જોવા નથી ઊભા અમે. જો ઓલો ઉપર જો ઘર છે, એના ઉપર ટોપ પર જો. સામે ઘર છે, સામે બી કોકની પ્રાઇવેટ પ્રોપર્ટી છે, અને આ મારો ટ્રેક છે પાછો રિટર્ન જવાનો. તો ચાલો. તો ફાઇનલી ગાઈસ 1 કલાક પાછા રિટર્ન ચાલીને અમે અમારી કાર પાર્કિંગ સુધી પહોંચી ગયા છીએ. તો ફાઇનલી ગાઈસ અમે અમારી ગાડી પાસે આવી ગયા છીએ, પણ અમે આવો ઠેલો લઈને આવ્યા હતા નાસ્તા માટે, તો અમને સાથે લઈ જતા શરમ આવતી હતી કે આવો ઠેલો હાથમાં લઈને કેમ જાવું. તો પછી અમે ગાડીમાં બધું મૂકીને આવતા રહ્યા હતા. અમે ભૂલી કાંઈ નહોતા ગયા, એ તો અમારે લઈ નહોતો જવું શરમના લીધે. તો ફાઇનલી હું મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું. તો થેન્ક યુ સો મચ અહીંયા સુધી જોવા માટે, અને તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને ચાલો મળીએ આવા તે બીજા બ્લોગ માટે. બાય.